હર હર મહાદેવ મિત્રો, આજે છે અમારે દ્વારકા જવાનો 10મો દિવસ. બરોબર છે, કેમ કે આજે મેં રાજપરા રાત રોકાણા હતા. રામાપીરનું મંદિર હતું ને એક આહિર સમાજના છોકરાના લગ્ન હતા. તમને ત્યાં રોકી દીધા હતા કે અહીંયા રોકાઈ જવા છે. તો અમે તો અહીંયા રોકાણા હતા. ને અહીં છે રામાપીરનું મંદિર. હે રામાપીર, જય રામાપીર, જય રામાપીર, જય રામા, જય કાળિયા ઠાકોર, જય મહાદેવ, જય મહાદેવ. એ બધું આહિર સમાજની વાડી છે. હાલો દાદા, અહીંથી રસ્તો નાની અહીંયા છે. હાલો સીતારામ. અહીંથી વ્યવ સાડા 4 વાગી ગયા છે. અમે પોરો ખાધો છે 4:30 વાગ્યામાં. લાઈટ સામે પડે એટલે કઈ દેખાતું નથી. જય દ્વારકા, જય દ્વારકાધીશ. આ જો આ બધું ઝાકળ છે, નકરા ઝાકળ જ પડે છે. કેમેરા આવે ને માયખું જેવું, બધું ઝાકળ છે, કઈ દેખાતું જ નથી. જ્યાં કેમેરો ફેરવો અહીંયા ઝાકળ જ આવે. આમ જુઓ, તમને લાગે ને કે હવાર હવારમાં રોડે ચડી જાય છે. આ જો ઢેફામાં ચડેલા છે અત્યારમાં. આમ જો કાચો રોડ છે ભાઈ, કાસો રોડ છે અત્યારમાં. હવારમાં વહેલા શોર્ટકટ કાપ્યું ને એમાં જો આ નકરો ધુમ્મસ જ આવે, કઈ દેખાતું જ નહીં. ધુમ્મસ સિવાય કઈ નહીં દેખાતું. ઓકે, 4 કલાક આવ્યું ને. હા, સાપર સાપર. પીધું. થોડુંક બધું મળી. બસ જો બસ 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 થોડુંક જ આપજો બસ. લે 7:30 થઈ ગયા. કા 7:30 થઈ ગયા તો ઝાકળ આવે છે. 7:30 વાગી ગયા તોય. આપણને બધા ગામમાંથી ફોન કરીને બપોરે એમ કે તડકો નથી, પણ અહીંયા તડકો ન હોય, પવન હોય. ના, એ બધાને તડકો લાગે. અહીંયા 9-10 વાગ્યા સુધી તો આ ઝાકળ રહે. એમ કરતો ભાઈ વહેતું પાણી છે. ઝાકળમાં પાણી ઓછું આવે. જય દ્વારકાનાથ, જય દ્વારકા. પણ હવે ખબર તો નથી કયું ગામ આવી ગયું છે. આ ગામમાં તો દી ઉગી ગયો છે. આવડે આગળ જાય છે, પાછળ ઉગી ગયો છે. ગામ કયું છે એ કઈ ખબર નથી. મેન તરીકો આવ્યો છે, સારું છે. ઝાકળના પલ્લી ગયેલા હતા. પગપાળા યાત્રીઓ માટે અત્યારેથી જો બોડિયા મારવાનું ચાલુ કરી દીધું છે. દ્વારકા પગપાળા આ સાઈડ જવાનું. હવે ઠેઠ સુધી બોડિયા મારેલા આવશે. જય દ્વારકાધીશ.
8:30 વાગી ગયા છે ને તડકો થઈ ગયો છે કેમ કે આજ પવન છે નહીં કાંઈ. આ ગરમી થાય છે વધારે ને ગામડું હજી આવતું નથી. આમનું રણ જ આવે છે. વાડી આવી હતી એક ભાઈ બોલાવે કે ચા પીધા વગરનું જવા નથી. તો અહીંયા ચા પીવા આવ્યા છે. થોડી કહીએ બસ લો બસ 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 9:45 થયા છે. કયું હાલીએ છીએ. 5 કિલોમીટરનો રણ હતો ને ટાવર દેખાય છે. તો માઇન ગામ આવ્યું છે. ટાવર દેખાય છે ભાઈ. ગામ હોય તો સારું. 9:10 થયા છે ને આવી ગયું છે હોપલ ગામ. લાઈટ નહીં હોય. પંખા બંધ છે. આપણે રામપીનું મંદિર છે ત્યાં આવી ગયા છીએ. તો છાશ ને એવું થોડું ઘણું લાવ્યા છે નાસ્તો કરવાનું. તો આ રામપીનું મંદિર છે. જગ્યા તો સારી છે. સાંયો બાંયો લીમડાનો એમ છે. ઘડીક આરામ કરી અડધો કલાક બીજું ઘણો હાલ રણ સાહેબ લીધા છે હાલ. ગામ હતું એક વટી ગયા છે. એ પાછો જો રફ ખેડો આવ્યો છે. વળ્યું ને કેડે આપણે જવાનું છે. સાંયે બેઠા છે અત્યારે. ઘડીક વાગ્યા છે 12:30 ને આજ 12:30 વાગ્યામાં તડકો લાગી ગયો છે. એક કઈ દિન તો લાગ્યો ને એવો આજ વધારે લાગ્યો તડકો. આજ તો ભાઈ હોત બારો તડકો એટલો આવો તડકો હજુ તો લાગ્યો નથી અમને. હા છેલ્લો દી હા છેલ્લા હવે નજીક આવવાના ટાઈમે અમને આ તડકો એટલો બધો લાગ્યો. ઠાકોરજીની દયાથી. એટલે એક દી તડકો નતો હતો પછી નહીં. આ મુરત તડકાનું શું છે. પવન નથી યાદ એટલે તમારી પરીક્ષા લઈ મહારાજ વગડામાં બેઠા છે. જય કૃષ્ણ ભગવાન દ્વારકા વાળા. ગામ એવું છે ને નાતની વાડી હતી ને અમને કીધું કે તમે આરામ કરો 3-4 વાગ્યા સુધી જે હાલ લાગે શેતી ને ગાટલા ને બધું ઉતારી દીધું છે. તો તે બધું નવું જ. તો જ્યાં થપ્પો મારેલો છે. આપણી પથારી આ છે. અહીંયા જો દાદા ઉતાર. અહીંયા મહેશભાઈ. બધાની માથે એક એક પંખો ભરે. કા મહેશભાઈ? તો આ શેતી ને ગાડલાને તો થપ્પો પીડ્યો છે. સારું અહીંયા ભાઈ. આપણી માથે તો અહીં પંખો ભરે. 4 તો પંખા ભરે છે. હા જગ્યા કેમ છે મહેશભાઈ? 4 થઈ ગયા છે બપોરે. કેમ કે તો 3:30 થઈ ગયા છે. પૂતા થાય વાડીમાં સારું હતું ને આપણે જો થોડા ખાલી ને 500 મીટર એટલે ત્યાં રેલની ફાટક આવી ગઈ. રેલની ફાટક આપણે બધા વાટે ઊભા છે. ટ્રેન આવતી છે ને દાદા? આવે છે. આ તો કઈક ભર્યું છે દાદા. પીઠું છે કે મીઠું જ લાગે દાદા.
દ્વારિકાના તો આ રસ્તે ગાડી કર્યા આપણને મળે છે. હવે જ્યાં પણ બે રસ્તા ફાટે ને આવી રીતના બોર્ડ મારેલા આવે દ્વારકા પગપાળા માટે આ સાઈડ જવાનું. એક ભાઈ કામ સારું કર્યું છે કે બધે બોર્ડ મારી જેવા છે દ્વારકા જવા માટે આ રસ્તે હાલો એમ. ચલો ગામ જાય મીઠું પાણી આવશે પછી કઈ મીઠું પાણી નહીં ભળે આ ભાઈ. હા હું અહીંથી બદલી છે ના ના એના જો મીઠું પાણી. ના 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 અરે ખાવા દ્યો લે એ નહીં લે કઈ એમ ના હોય ખાવા દ્યો અહીંયા. ના ના એને કઈ નથી દેવું લઈ લ્યો ના ના નહીં ખાવા દ્યો. અરે ખાવા નથી ખાવા દ્યો તમે જાવ અહીંથી હવે અમે લેવું ના હોય. છોકરા હમણાં બાપા અમારા અહીં જો હમણાં જાત્રાડું આ બધું જગ્યા રહી ને એને એમ છે કે હોળી ધૂળેટી પછી મણા હાલી જ નથી જતું એ ખોટી વાત છે. જો જ્યાં સુધી દેખાય ત્યાં સુધી માણા નકરું હાલ્યું જાય છે. પાછળ છે બધું બેઠું છે રસ પીવા. પગપાળા યાત્રી તો ભાઈ બહુ જ્યાદા જાય છે આગળ. હવે અમે થોડાક જ આગળ થઈ બહુ આ કાંઈ નથી. જો ખાલી 39 કિલોમીટર દાદા 39 કિલોમીટર રહ્યું ખાલી. બોલો દ્વારકાનાથ કી જય. જય કાળિયા ઠાકર. ઓ ભાઈ અહીં એક જગ્યા આવી છે પીઠડમાંની જગ્યા છે ભાઈ. રોકાવું કરવું હોય તો મળી રહી છે. જય ઠાકર. ચોરિયા પરિવારની ધજા છે અહીંયા. છે દંડવત પ્રમાણ કરતા કરતા જાય છે. તો મયુર ભાઈ કઈ નાનપણ યાદ નથી આવી ગયું ને. આ નહીં રા મયુરભાઈ મહેશભાઈ બંગલો બનાવ્યો છે. ઢાંકણા વીણીને લેવા હવે એને ખબર છે કાલ બપોરે પૂગી જવાના છે એટલે આ બધા ધંધા ચાલુ કર્યા. એ જોજુ એ ભગવાન. હવે ન પૂરું થાય એ હવે ખબલું. આપણે દ્વારકા વાળા આવ્યું ચડી ગયા છે. દ્વારકા રહ્યું છે હવે ખાલી 35 કિલોમીટર. ને જુઓ આપણે એક આશ્રમે જવાનું છે. આશ્રમ તો હજી આવ્યો નથી પણ દી આથમવાનો સમય થઈ ગયો છે. એ આદમી જે છે ને તો જે આપણે હાલવાનું ચાલુ રાખ્યું છે કેમ કે આશ્રમ હજી આવ્યો નથી. આશ્રમથી હજી 1.5 કિલોમીટર જેવો આશ્રમ રહ્યો છે. તો દાદા આગળ જાય છે ભાઈ અહીંયા છે આપણે દાદા નામ બીજા છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.
ઓમ હોટલ આવી છે પણ આપણે અહીંયા રોકાવાની આપણે એની આગળ એક આશ્રમ છે એનાથી 500 મીટર જેવો જ છે. આપણે જે આશ્રમ આવું નથી આશ્રમ પૂગી ગયા છે એવો આશ્રમ આવી ગયો છે. મસ્તીનો આશ્રમ છે ભાઈ, બહુ મોજ આવે એવો છે આશ્રમ. ના લાઈટ આવી ગઈ. હાવ થડમાં આવી ગયા. કાલ બપોર પૂગી જાવ. હા ના ના હજી 31 કિલોમીટર છે અહીંથી. તો કાલ બપોર પૂગી જાય. હા પૂગી જાવ. તમે ઘરે ઘરે છો એટલે વાંધો નહીં આવે. ઘણા તો અહીંયા આવે પગમાં ફરફરા પડી ગયા હોય. હા મારે પરફોલો નથી કર્યા. અરે એવા બધા જાત્રા વર્ષ જોવા મળે. પછી આ બોઈલરમાં ગરમ પાણી કરે નાય ત્યાં ઠાકુર પડે. આમ બોઈલર છે ને એ બાજુ જણ ને નાવા આ બાજુ બાજુ જેન્ટ્સને હાવ મનાય જ છે. સખત મનાય છે જેટ નો આવે ભગવાનના ભગત આવે. પંકી બાપુ શું કે જે કેવા દે બધું રેડી આઈ ઢીલ હોય જ નહીં. આમ ઘણા રાંધુ આવ્યા બબે 3 કલાક થાય, અહીં બબે 3 કલાક ના થાય. મોનાભાઈ યુદ્ધ થઈ ગયું બહુ મોટું હો પણ અહીં હોય ભજ્યા બપોરે જોયું ઓલા 3 જણા હતા તો બબે કલાક મોનાભાઈ હા અમેરિકાના 2 જહાજોમાં આપણે ભારતની ખાડીમાં બાર નાખ્યા બોમ્બારી કરી અમેરિકાના મોટા મોટા ઈરાન તમારું મૌન રાખે કે હે મૌન રાખે કે તમારું રીતે ના ના પાત્ર મોટા પડે રાજુલા વધારે ગેસ થાય ને આજ બપોરે ચડી જાય એટલે માથું દબાવીને પ્રાણાયામ કરીએ ને પ્રાણાયામ કરું તો એ નથી જતું. પ્રાણાયામ એટલે ખબર પડે? હા, એક નાક બંધ કરવું, એક લેવાનું ચંદ્ર નળી અથવા સૂર્ય હા નળી. જે હાલતી હોય તો એ નથી મેળ ખાતો. એ તો બધું કાહ કરી લીધી. હવે છે ને ડોક્ટરે મને એકવાર ફૂલ રિપોર્ટ કરાયો તો આના પ્રોબ્લેમ મારે એકવાર ખબર 6 મહિના હતી પછી 6 મહિના હતી ગઈ સાલ 10-15 દી હતી ને આજ હોળીના 2-3 દી પ્રોગ્રામ ને ગયા ને પછી થયું એટલે છેલ્લા 2 દી પ્રોગ્રામ ના હતા ને તઈનું થયું માથું ચડવું. એટલે આ ઈ ઉજાગરો નડ્યો બાપુ. ઉજાગરોના ભગવાનના પીત થાય. હું દેશી દવાઈ લઈ આવ્યો, ઇંગ્લિશ દવા હું લાંબે ગયો તો ચડી ગયો ત્યાં તો લાંબી છોકરા ઇન્જેક્શન કરી દીધું. આજ બપોરે ચડ્યું કાલ આખો દી ક્લિયર હતું અને ચડે એટલે કેટલી અડધી કલાક જ પછી કાંઈ ન હોય એટલે કાંઈ નથી. જ્યાં ચડ્યું ને ગમે એમ કરીને ગેસ કાઢું ને તો બાબાને કહ્યું આખો દી આજ તો બપોરે ઉલટી થઈ ને કાર્બન દબ્બો દઈને પગ દબી મળી માન કાઢ્યું. હવે ડૉક્ટર આગળ એકવાર રિપોર્ટ કરાવે કાંઈ આવે નહીં કમ્પ્લેટ. એને મને દવા દીધી કે ડૉક્ટર 4 રસ્તે પેટ્રોલ પંપ ક્યાં છે? પંકી બાપુ ઓળખાણ પડે ફોટો આવીને દેખાડ્યો નહીં મશીન આપતો ના એમ કે બિચાર થોડી ઊંચાઈ થી
આશ્રમ આપણે આવી ગયા છીએ ને જમી કરવી લીધી છે તો પથારી થઈ ગઈ છે અમારી કા દાદા વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો આજનો એટલો જ છે તો કાલે તો આપણે કદાચ 4-5 વાગે દ્વારકા પૂગી જાઉં જય દ્વારકાધીશ